મિત્રો, એકવાર ભગવાન શિવ પોતે જ આપેલા વરદાનને કારણે ફસાઈ ગયા અને તેને બચાવવા માટે એક મહિલાએ આગળ આવવું પડ્યું. તો ચાલો આપણે જાણીએ શું છે હકીકત. મિત્રો, હિન્દુ ધર્મમાં ભગવાન શિવને ભોળાનાથ કહેવામાં આવે છે, કારણ કે તે ઝડપથી પ્રસન્ન થતા દેવ છે. પરંતુ ક્યારેક ભગવાન મહાદેવ પોતે આવી સ્થિતિમાં ફસાયા હતા કે મદદ માટે ખુદ નારાયણને આવવું પડ્યું. તો આવો જાણીએ શું હતી હકીકત. કે પૌરાણિક કથાઓ અનુસાર એકવાર એક રાક્ષસ ભસ્માસુરે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે તપસ્યા કરી અને ભગવાન શિવ તેમની ભક્તિથી પ્રસન્ન થયા. ભગવાન શિવે પોતાની પ્રસન્નતા વ્યક્ત કરી અને ભસ્માસુરને ઈચ્છિત વરદાન માગવા કહ્યું. અને ભસ્માસુરે મહાદેવને એવું વરદાન આપવા કહ્યું કે તે જે વસ્તુ પર હાથ મૂકે તે બળીને ભસ્મ થઈ જાય. અને મહાદેવ ખુશ થઈને તે વરદાન આપી દીધું. આ પછી ભસ્માસુર વરદાન મેળવી ખૂબ જ ખુશ થયો અને ત્યાંથી નીકળ્યો. રસ્તામાં તેને તે ખૂબસૂરત સ્ત્રીને જોઈ અને ભસ્માસુર તેની સુંદરતાથી એટલો મોહિત થયો કે તે તેને શોધવા આતુર બન્યો અને તેના વિશે જાણવા તેની પાછળ ગયો. પાછળથી તેને ખબર પડી કે તે તો ભગવાન શિવની પત્ની પાર્વતી હતી. આ જોઈને તેણે ભગવાન શિવ દ્વારા આપેલા વરદાનનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું અને તે શિવને મારવા માટે ગયો. ભસ્માસુર મહાદેવે આપેલા વરદાનનો ઉપયોગ તેમના પર જ કરવા ગયો. જ્યારે ભગવાન વિષ્ણુએ જોયું કે ભસ્માસુર ભોલેનાથનો પીછો કરી રહ્યો છે અને મહાદેવ ભસ્માસુરથી છુટકારો મેળવવા માંગતા હતા. ભસ્માસુરથી પોતાનો જીવ બચાવવા ભગવાન શિવ એક ગુફામાં સંતાઈ ગયા. ત્યારે ભગવાન વિષ્ણુએ એક વિચાર કર્યો અને સ્ત્રીનું રૂપ ધારણ કરી ભસ્માસુરની સામે સ્ત્રીના રૂપમાં પ્રગટ થયા. ભગવાન વિષ્ણુએ તેને મોહી લીધો અને તેની સાથે નૃત્ય કરવા માટે દબાણ કર્યું અને તે નાચવા લાગ્યો. ભગવાન વિષ્ણુએ મોહિની સ્વરૂપ ધારણ કર્યું અને ભસ્માસુરને તેની સાથે નૃત્ય કરવા કહ્યું. સ્ત્રી મોહમાં ભસ્માસુર નાચવા લાગ્યો ત્યારે મોહમાં ચૂર થયેલા ભસ્માસુરને મારવા માટે મોહિનીએ નાચતા નાચતા પોતાનો હાથ પોતાના માથા પર મૂક્યો અને ભસ્માસુરને ઈશારાથી આવી રીતે કરવાનું કહ્યું. જેમાં ભસ્માસુર નાચમાં અને મોહિનીમાં એટલો લીન થઈ ગયો હતો કે તેને પોતાના જ હાથ પોતાના માથા પર મૂક્યા અને તરત જ તે બળીને ભસ્મ થઈ ગયો. આમ મહાદેવને ભગવાને મદદ કરી હતી. મિત્રો, નોંધ કે અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોકમાન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. તો મિત્રો, આ સ્ટોરી તમને કેવી લાગી તમે કોમેન્ટ કરીને તમારો અભિપ્રાય જરૂરથી આપજો. અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ આઇકન દબાવી દેજો, લાઈક કરી દેજો, શેર કરી દેજો, જેથી કરીને અમે અવનવી કોઈ પણ સ્ટોરી અપલોડ કરીએ તો તેની લિંક તમને મળતી રહે. અને હવે મિત્રો, આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં નવી સ્ટોરીની સાથે. તો આજે આપણે અહીં રજા લઈએ. ધન્યવાદ.